નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ બુઆ. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને તમને ખ્યાલ છે તે રીતે મારું તો કામ એવું છે ધવલભાઈ કે હું તમારી જેવો કોઈ સુરીલો ગાયક હોય અથવા તો કોઈ એવો વ્યક્તિ વિશેષ હોય, કોઈ ભાવ જગતનો માણસ હોય કે ધર્મ જગતનો માણસ હોય, એની સાથે હું જે નિજાનંદ કરું છું એ મારા દર્શક મિત્રો સુધી હું પહોંચાડું છું. અને એવા જ આજે કહેવાય ને કે વિશેષ મારા મહેમાન એટલે કે ધવલભાઈ ઝાલા. અને ધવલ ઝાલાનો મારે ઇન્ટરવ્યૂ તો આમ તો ભાઈ ઘણા સમયથી આપણે વાત ચાલતી હતી, પણ વચ્ચે ભાઈના લગ્ન હતા અને મને થોડોક ટાઈમ નહોતો. એટલે દ્વારકાધીશની કૃપા એવી છે કે આપણે મોડું થાય પણ કંઈક થોડુંક સારું થાય એવું. એટલે બસ એ ઈચ્છાથી હું આજે ભાઈ સાથે બેઠો છું. અને ભાઈ સાથે બેઠો એમાં એના સૂરનો પણ મારે તમને પરિચય કરાવવાનો છે, માત્ર ધવલ ઝાલાનો નહીં. કારણ કે કલાકાર એને કહેવાય કે જેની અંદર કંઈક સરસ્વતીની કૃપા છે, જેની અંદર મા સરસ્વતીની કંઈક પ્રેરણા છે, અને એ જ ગાંધર્વનું રૂપ કહેવાય. બાકી અત્યારે તો આપણે જોઈએ છીએ કે ભાઈ મોટા મોટા સ્ટેજ મળે અને કહેવાય ને મોટી મોટી નોટો ઉડે, એ જ કલાકાર એવું હું નથી માનતો. જેની ઉપર કંઈક સરસ્વતીની કૃપા છે, બે વાણી હારી બોલી શકે છે, એ બધા જ કલાકારો છે. અને એવો જ સુરીલો કલાકાર એટલે ધવલ ઝાલા આજે મારી સાથે છે. એમના પરિચય વિશે પણ વાત કરવી છે. અને મેં તમને થોડી વાર પહેલાં કીધું એમ એના સૂરનો પણ મારે તમને પરિચય કરાવવો છે. તો ભજન સાથે લોકગીત પણ ધવલભાઈ આપણા ભજનથી કમ નથી, કારણ કે આપણા લોકગીત પણ ગુજરાતી ભાષાને એવા લખાયા છે. અને એ રીતે કંઈક આપણે વાતું અને એ રીતનો માહોલ લઈને કંઈક આપણે આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડવાનો છે. તો સૌપ્રથમ તો મારે તમારા પરિચયની વાત કરવી છે, એના વિશે મને થોડું જણાવો. હા પ્રકાશભાઈ, પહેલાં તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ મોટા. અને સુંદર મજાની આ એક તમે સારું કાર્ય લઈને આ જગતની અંદર તમે નીકળ્યા છો. સુંદર મજાનું યુટ્યુબની અંદર પ્રકાશ ભુવા વ્લોગ કરીને આપની ચેનલ યુટ્યુબ ચેનલ ચાલે છે. એમાં તમામ ધાર્મિક સામાજિક સારા તમે જે કાંઈ એના માણસો એના તરફ તમે જાઓ છો અને એની તરફથી સારી સારી વાતો લઈને પ્રકાશ ભુવા વ્લોગની અંદર તમે આપ સારા કલાકારો છે, કોઈ સાહિત્ય કલાકાર છે, સાહિત્ય કલાકાર છે, લોકગાય છે, ભજનીક છે, એને તમે સુંદર એક મજાનું સ્ટેજ તમે નાનું હુનું કે જે કાંઈ તમે આપો છો એના અરસામાં હું આજે તમે મને સુંદર મજાનો ગોતી અને આજે તમારી આ સુંદર મજાની યુટ્યુબ ચેનલની અંદર મને જે તમે પ્રસ્તુત કરો છો એના માટે પહેલાં પ્રથમ તો ધન્યવાદ. અને આપને હું થેન્ક યુ કહું છું કે આપે મને એક લાભ આપ્યો આપને યુટ્યુબ ચેનલની અંદર બોલવાનો. અને તમે પરિચયની વાત કરી તો મારું નામ ધવલ ઝાલા કિશોરભાઈ, પપ્પાનું નામ કિશોરભાઈ છે. અને હાલ હું સુરતની અંદર જ રહું છું અત્યારે જ થાય. અને હાલ જો જે કાંઈ આ ભગવતીની દયા, મા જગદંબાની દયાથી આપણે કાર્યક્રમો કરીએ છીએ અને સુંદર મજાનું આ બધા લોકોને ગમતા આપણે ગીતો છે, ભજન છે, આપણે બધાને આપીએ છીએ. અને આ મારો પરિચય છે. ઓકે. અને આપણે સૌરાષ્ટ્રની અંદર ધવલભાઈ આપનું ગામ કેવું? સૌરાષ્ટ્રની અંદર મારું ગામ પ્રકાશભાઈ આપણે આંબા કણકોટ કહેવાય, તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી. એટલે અમરેલી જિલ્લાનું સુંદર મજાનું ગામ આંબા કણકોટ, મોટા કણકોટ ગામ કહેવાય, એ મારું ગામ છે. ભાઈ વર્ષોથી સુરતમાં સ્થાયી છે, પણ ખરેખર ધવલભાઈ મારું એવું માનવું છે કે કલાકારનો પરિચય એનું જે ફેમિલી બેકગ્રાઉન્ડ નથી હોતું, એનો સૂર એનો પરિચય આપતો હોય છે. તો આપણે શરૂઆત ત્યાંથી કરીએ. તો બાકી તો બધું ખોટું, એક તારો માર્ગ હાચો, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. સુંદર મજાની આપણે યાદી કરી કે હમણાં સુંદર મજાના ગુજરાતના નામાંકિત અને સુપ્રસિદ્ધ એવા ગાયક જે આપણે શિરોમાન્ય છે, કીર્તિદાન સાહેબ ગઢવી, એમનું આ સુંદર મજાનું ગીત છે. અને લાલો ફિલ્મની અંદર ખૂબ જ મજાનું આપને એક સુંદર મજાનું પરિચય આ ગીતની અંદર આપે છે. અને આ ગાયે એટલે નાનો બાળક હોય તોય ભલે અને વૃદ્ધ માણસ હોય તોય ભલે, કે જેમના મનમાં આ ગીત વહી ગયું છે એવા એ ગીતને યાદ કરીએ. પણ આ ગીત ગાનારા આપણે કીર્તિદાન ગઢવી સાહેબને પણ યાદ કરવા પડે. એટલે એમને પણ ધન્યવાદ છે કે એમનો સૂર જે આપ્યો છે આ ગીતને. અને મારાથી જે કાંઈ લાગે સૂર હું તમને સંભળાવું, તમે જ્યારે યાદી કરી છે ત્યારે.
કશું નહીં જીવતો અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતો ઝાલીને મનોરથ જીવતો એ વાત વાહ આ ઝાલીને મનોરથ જીવતો પામે રે માયા બાજતો અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતો માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું વાહ ભાઈ વાહ ક્યાં વાત. માયા કેરી ચાદર તો ઈશ્વર આપણને ઓઢાડી છે મિત્રો, પણ આ માયાની ચાદરમાં ક્યાંક ને ક્યાંક હું તમે બહુ જાકમજોળ હોય ને એને જ વધારે મહત્ત્વ આપતા હોઈએ છીએ. પણ ક્યારેક ઈશ્વરની કોની ઉપર અમી દ્રષ્ટિ છે, કોની ઉપર કૃપા દ્રષ્ટિ છે અને કોણ કેવું સારું કરી શકે છે. તો આમાં ધવલભાઈ મારું તો માનવું એવું છે કે ક્યાંક ને ક્યાંક ટ્રેનની અંદર જે પેલા છોકરા ગીત ગાતા હોય ઘણી વખત હાર્મોનિયમ લઈને, એનો પણ સુર અલગ હોય ને એને પણ ક્યાંય તક નથી મળતી, મારું તો એવું માનવું છે. બાકી સ્ટેજ ઉપર આપણને એવો કલાકાર ન દેખાય કે એની જેવું સુરમાં ગાઈ શકે, અને એ લયથી ની ઊંચી સ્કેલથી લોકો ગાતા હોય છે, પણ ક્યાંક ભગવતની કૃપા હોય એને જ આવા સંતવાણીના કહેવાય ને કે ભાઈ એને સ્ટેજ મળતા હોય ને આવા સાધુ સંતોનું સાનિધ્ય મળતું હોય છે. તો એવી જ રીતે ભાઈ સાથેનો આપણે જે સુરીલો સંવાદ છે એમાં બધું જ આપણે સંતવાણીથી લઈને લોકગીતોથી લઈને બધું જ આપણે આવરી લેવું છે. આવરી એટલા માટે લેવું છે કે ભાઈની કલાનો જે પરિચય છે એ મારે તમારી સુધી પહોંચાડવો છે. અને ધવલભાઈ આપની મુલાકાત મારી સાથે પહેલીવાર અનિલભાઈના માધ્યમથી આપણે થઈ, અનિલભાઈ ચમાડી. અને કહેવા જો મને અનિલભાઈ કદાચ નહીં ગમે, પણ અનિલભાઈ પોતે ભજન પ્રેમી એવો માણસ છે અને ભગવાને બધું આપ્યું છે, ઈશ્વરે બધું જ આપ્યું છે, પણ એથી મોટું એમ કહેવાય ને કે એને વિશાળ દિલ આપ્યું છે કે જેને બધાને જેની અંદર સમાવવાની જેને શક્તિ એનામાં ભગવાને આપી છે. અને ખાસ બસ આવા જે મિત્રો છે જે કંઈક સારું કરે છે અથવા તો જે સાચી રાહ ઉપર છે એ અનિલભાઈનો મિત્ર હોઈ શકે. અને આ રીતનો અનિલભાઈનો પરિચય તો હું એટલા માટે આ બીજી વાર મારી ચેનલમાં મેં એટલા માટે આપ્યો કારણ કે એ વ્યક્તિનો હું નજીકથી ઓળખું છું અને એને જાણું છું અને ઘણી વખત એને માણું પણ છું, કારણ કે એ પણ એક હસ્તી છે, એની પાસેથી પણ કંઈક અને જે શીખવા જેવું તો બધેથી મળે આપણને જો આપણી દ્રષ્ટિ હોય તો. એટલે એ રીતની બધી વાત છે. અને ભાઈ સાથે જે આપણે અત્યારે આ સુરીલો સંવાદ છે. અને ધવલભાઈ હવે કહેવાય કે હમણાં જ તમારા લગ્ન થયા, પ્રભુતામાં પગલા માંડ્યા છે, બરોબર? અમારા બેનનું નામ તો હું કદાચ ભૂલી ગયો છું, કદાચ તમે આપો એક વખત પરિચય એમનો. અમારા બેનનું નામ આમ તો શિવાની છે, અને ભગવાનની દયાથી, માં જગદંબાની દયાથી આપને જે પાત્રની જે ઈચ્છા હતી એવું પાત્ર મળ્યું છે. કોઈ આપણે અત્યારે કહેવાય ને કે સુંદરતા ને પૈસા ને આ બધું છોડીને કે જે મારી કલા ક્ષેત્ર છે, હું જે સંગીતની અંદર છું, બહુ મોટી વાત, હું જે ભજન કે લોક ગાયક કે જે કાંઈ હું કરું છું અત્યારે આ સંગીત ક્ષેત્રની અંદર, એમાં મને સપોર્ટ કરવામાં ખૂબ મોટો એમનો હાથ અત્યારે મને મળે છે. કે આપણે જોઈએ લગ્ન જીવન પછી થોડાક આ છે તે છે બધા અનિવાર્ય કારણોસર આવતા હોય, પણ જે મારા ઘરેથી જે છે એમનો ખૂબ મને સપોર્ટ અત્યારે છે અને આગળના સમયની અંદર મને મળતો રહે એવી હું આશા રાખું છું એના તરફથી પણ હું. વાહ ભાઈ વાહ. અને ધવલભાઈ આમ તો તમારા લગ્નમાં અમારાથી નથી હોય, કારણ કે તમે મારા લગ્નમાં નહોતા હોય એટલે હું નથી આવ્યો. પણ એ તો એક મજાકની વાત છે, પણ લગ્ન ગાળો અત્યારે હાલ પૂરો થયો છે, છતાં પણ તમારા મુખેથી એક મારે લગ્ન ગીત સાંભળવું છે જે વન રાતે વનમાં મીંઢોળ બાંધ્યા, એ ગીતથી મને શરૂઆત કરો એક લગ્ન ગીત. હા
અમારા છોડા પરણે ને જાડવા બારણે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ વાહ, ખૂબ સરસ મજા આવી. અને કારણ કે જેની ઘરે દીકરો પણતો હોય, દીકરીઓ પણતી હોય અને ગરીબ બાપ હોય, હા બરાબર. છતાં પણ એને કહેવાય ને કે કડિયાની કહું મળે છૂટવા, જ્યારે પેટની પ્રજા પણતી હોય ને ત્યારે. અને પરિસ્થિતિ એવી ન હોય કે સારા કોઈ કલાકારોને બોલાવે અથવા તો ગમે તે, પણ માવડીઓ જે ગીત ગાતી હોય, આજુબાજુના પરગણામાંથી જે માવડીઓ આવે અને એ લાડી અને લાડાને જે લડાવતી હોય, આપણા જે ભાતીગળ સંસ્કૃતિના જે ગીતો હતા. અને આ બધી યાદી એટલા માટે હું વધારે કરાવું, મારી ચેનલનું આમ ગણો ને તો બધું જે મને આપણું જૂનું હતું ને એ વધારે ગમે. અને એ સંસ્કૃતિથી હું થોડોક પહેલેથી જ નજીકમાં, મને બહુ ગમતું એ પહેલેથી. એટલે એ વસ્તુને હું જાણતોય રહેતો ને માણતોય રહેતો મારી રીતે. મારે કોઈ ગેજેટની એમાં જરૂર હતી નહીં. અને ભગવાને ફિલ્ડ પણ એવી જ આપી છે. પણ લગ્ન ગીત તો મેં ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને બધી જગ્યાએથી હું એવા એપિસોડ મેં માણ્યા છે. પણ વાત અત્યારે આપણે કલા જગતની જ હાલે છે, તો કલા જગતની અંદર તમે જ્યારે સ્ટેજ કોઈ મોટા કલાકારો સાથે શેર કરો છો, તો તમને એના કેવા અનુભવો હોય છે એમની વિશે પણ મારે વાત કરવી છે. ખાસ કરીને અત્યારે જે વલ્ગારિટી સ્ટેજની દેખાય છે જવલભાઈ, કે નાનો કોઈ કલાકાર હોય તો એમને બરોબર એને ટાઈમે એને વારો ન આપવામાં આવે, કે આ વસ્તુ ખોટી છે કે આ ખાલી માન્યતા છે, એની વિશે પણ મારે તમારી પાસે વાત કરવી છે. મને બિંદાસ વાત કરો એની વિશે. પ્રકાશભાઈ, અત્યારે સુંદર મજાના ડાયરાનો ક્રેઝ અત્યારે ચાલે છે. અત્યારે એવા સુંદર મજાના સ્ટેજો કે અત્યારે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ એવું થઈ ગયું છે. અત્યારે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, કે જે કાંઈ સોશિયલ મીડિયાના માધ્યમ છે, એમાંથી કલાકારને એક સારું પ્લેટફોર્મ મળતું હોય છે, કે જેનાથી જે ઘરની અંદર 4 દિવાલની અંદર એમના સૂરથી, એમના લયથી, એના તાલથી ગાતો હોય, પણ એક પ્લેટફોર્મ જો એમને સોશિયલ મીડિયાના માધ્યમથી મળી જાય તો એનું સમગ્ર ગુજરાતની અંદર, દુનિયાની અંદર નામ થઈ જતું હોય. હું નાનપણથી આ ક્ષેત્રની અંદર જોડાયેલો છું પ્રકાશભાઈ, અને હરેક કલાકારો સાથે, કે ગુજરાતના નામાંકિત કલાકારો આપણે લઈ લ્યો, કે કીર્તિદાન ગઢવી સાહેબ છે, બિરજુભાઈ બારોટ છે, લક્ષ્મણ બાપા છે, આપણે જે આવા સુંદર મજાના નિરંજન દાદા પંડ્યા હોય છે, ગોપાલભાઈ સાધુ હોય છે, આવા સુંદર મજાના આપણા હાસ્ય કલાકાર હિતેશભાઈ અંટાળા છે, આવા સુંદર મજાના હરેક કલાકારો સાથે મેં સ્ટેજ શેર કર્યું છે, એમની સાથે મેં કાર્યક્રમો કર્યા છે. તો અત્યાર સુધીની અંદર મને ખૂબ એટલે ખૂબ બધાનો પ્રેમ મળ્યો છે, હરેક કલાકારનો, કે ભાઈ નાના કલાકાર છે તો એમને પહેલાં બેસાડો, કે આને 2 ભજન વધારે ગાવા દો. આવા હરેક ભલે સારા અને નરસા બધાય આપણને અમુક સમયની અંદર જ્યારે મારી શરૂઆત હતી પ્રકાશભાઈ, ત્યારે મારા પપ્પા મારી સાથે આવતા, તો ત્યારે તો 3:30-4 વાગે વારો આવે, બરોબર, એવું પણ થતું. પણ અત્યારે માતાજીની, જગદંબાની દયાથી આપણે જઈ અને આપણો વારો પહેલો કે બીજો કે ત્રીજો આપણો વારો તરત આવી જાય છે. અને સારા કલાકારો હોય તો બધાનો આપણને સપોર્ટ મળે છે, બધાનો આપણને પ્રેમ મળે છે. અને હજી સુધીમાં મને સ્ટેજ ઉપર એવો અનુભવ નથી થયો કે કોઈ કલાકાર આપને પાછળ રાખી દીધો હોય, કે એ વાતો કરી હોય, કે મને વારો મારો ન આવ્યો હોય. અત્યારે સમગ્ર જે પણ કાંઈ મોટા નામાંકિત કલાકારો છે એમનો ખૂબ જ મને એમનો પ્રેમ મળ્યો છે, અને આગામી સમયમાં મળતો રહે. અને આ જનતા જનાર્દન છે, સમજ્યા, એનો પ્રેમ મળે એટલે સમગ્ર ગુજરાતની અંદર, દુનિયાની અંદર આપનું નામ, એ તો જનતા જનાર્દન પ્રકાશભાઈ આપણા ભગવાન કહેવાય ને, એને આપણે ભગવાન માનીએ. એના થકી તો આપને લોકો સાંભળે છે, એટલે એમનો પણ પ્રેમ આપને ખૂબ મળે છે. એ બહુ મહત્વની વાત છે. અને ગુજરાતના નામાંકિત કલાકારો મેં જેમને બધા નામ લીધા, એમનો બધાનો ખૂબ એટલે ખૂબ પ્રેમ મને મળે છે. એ ભગવાનની, માતાજીની કૃપા છે મારી ઉપર, દયા છે. વાહ ભાઈ વાહ. અને ખાસ ધવલભાઈ, તમારી આ જે ફિલ્ડ છે, બરાબર, કલા ક્ષેત્ર છે તમારું, આ ક્ષેત્રની અંદર તમે કોને આદર્શ માનો છો? આદર્શ તો પ્રકાશભાઈ એવું છે ને કે સંગીતની અંદર, આ મ્યુઝિકની અંદર મને આ જે કાંઈ અત્યારે હું ગાઉં છું, કે જે કાંઈ એ મારા વારસાની અંદર મને મળેલું છે. કે મારા નાના, જે મારા નાનાનું ગામ, એટલે મારા મામાનું ગામ છે અયાવેશ ખોડિયાર, જેસર પાસે. મારા નાના એ વખતની અંદર અયાવેશ ગામમાં ડૉક્ટર હતા, અને એ વખતની અંદર સારામાં સારા એ ઇલાકાની અંદર, એ જિલ્લાની અંદર સારા વજનીક હતા. એમનું નામ છે ગોબરભાઈ હિરાણી. એ અમારા નાના છે, એ બજરંગદાસ બાપાની હયાતીમાં બગડાણા દર પૂનમ ભજન ગાવા જતા. બાપા વાયક મોકલે કે ભાઈ ગોબરભાઈને કહેજો કે આજ પૂનમ છે, એટલે આજે બગડાણા બાપાની હયાતીમાં ભજન ગાતા. એ વારસાનું લઈને અને મારા ફાધર એટલે મારા પપ્પા કિશોરભાઈ ભીખુભાઈ ઝાલા, એમનો મને ખૂબ એટલે ખૂબ સપોર્ટ આ ક્ષેત્રની અંદર મળેલો છે. એ પણ સારું ગાય છે, પણ કોઈ આમ સ્ટેજ નહીં, પણ
ઘર પૂરતું કે પોતે ગુરુમુખી છે, હા એટલે પહેલેથી ગુરુમુખ વાણીના જે પ્યાસી હતા, ચાહક હતા, એટલે એમનો મને ખૂબ પ્રેમ અને જે પણ કાંઈ આજે હું આ ક્ષેત્રની અંદર એટલો આગળ છું એ તો મોટામાં મોટો સપોર્ટ મારા ઘરેથી હોય. હરેક મારા પરિવારમાં છે, બધાય મારા કાકા છે, દાદા છે, બધાનો સપોર્ટ છે. પણ વધારેમાં વધારે જો મને કોઈ આગળ કરવામાં, આગળ ધક્કો મારવામાં કોઈનો સાથ સપોર્ટ હોય તો મારા પપ્પાનો છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. અને માતા પિતાની આશીર્વાદ વગર તો માતા પિતાના આશીર્વાદ છે ખૂબ. હા, 100%ની વાત છે. અને ધવલભાઈ ક્યાંક ને ક્યાંક મારે પૂછવું છે એ કે પહેલો બ્રેક મોટો ક્યારે મળ્યો તમને? મોટું સ્ટેજ ક્યારે મળ્યું પહેલું? મોટું સ્ટેજ તો પ્રકાશભાઈ અત્યારે આપણે અત્યારે બધા કાર્યક્રમો કરીએ જ છીએ, બધા મોટા સ્ટેજની આપણી આશા હોય છે કે અનેક સારા સારા સ્ટેજ બધે મળે છે. તો પહેલી વખત હું ન ભૂલતો હોય ને તો જ્યારે મારી હાવ શરૂઆત હતી ત્યારે મારા જ ગામમાં ખૂબ સારા લોકગાયિકા છે, રેખાબેન ભરવાડ કરીને છે. હા, એમના હસબન્ડ એટલે ભાવેશભાઈ ભરવાડ. તો હું દિવાળીના સમયમાં પ્રકાશભાઈ ગામ ગયેલો હતો, એટલે ગામ ગયો તો મને ભાવેશભાઈ મળ્યા, રેખાબેનના જે ઘરેથી છે. મને કે તું ભજન ગાશો? મેં કીધું હા હું ગાઉં છું. તો મને કે આજે મારે પ્રોગ્રામ છે, ગામનું નામ પણ હું તમને આપું, કે આજે મારે પ્રોગ્રામ છે તો તું આવીશ મારી સાથે? મેં કીધું હું આવીશ, પણ મારો વારો આવવો જોઈએ તો હું આવું. જ્યાં એ અરસામાં બધા અમે ગયેલા તો એ કે હા વાંધો નહીં, કે વારો હું અપાવીશ. એટલે સાવરકુંડલાની બાજુમાં નાના ચિંચુડા ગામ, અને ત્યાં ભાગવત સપ્તાહની અંદર ખૂબ સુંદર મજાનું આશે તે મસ્ત સુંદર મજાની જ્ઞાન યજ્ઞ સપ્તાહ બેઠેલી. તો મને કે તારે કે આવું હોય તો તારે તારી રીતે આવવું પડશે. મેં કીધું કાંઈ વાંધો નહીં, મારી રીતે હું આવી જઈશ, મારો વારો આવતો હોય તો. અને ગાવાની તો તાલા તો હતી જ તે. એટલે એમની પાસે ગાડી હતી, એ ગાડીમાં બધા સાજિંદા હશે તે ફૂલ હતા. પછી મેં ઘરે આવીને મારા પપ્પાને વાત કરી, મેં કીધું આપણે આવી રીતે ભાવેશભાઈ મને કીધું છે ને આપણે પ્રોગ્રામમાં જવાનું છે. મને કે આપણે ટુ વ્હીલર લઈને વયા જઈએ કે. એ અરસાની અંદર હું ને મારા પપ્પા અમે બે ટુ વ્હીલર લઈને ગયા, અને એ અરસાની અંદર 2, 2.5 કે 3ના ગાળામાં મને એને વારો આપ્યો, મારો રાઉન્ડ આપ્યો. અને એ અરસાની અંદર જે જનતા છે, પાર્ટી હતી જેમના ઘરે, એ પણ ખૂબ રાજી થયા. એ કે ભાઈ આ છોકરાને તમે પહેલા બેહારવાનો હતો, એ કે તમે આને છેલ્લે બેહાર્યો. એ ભાવેશભાઈ તેદી એ વખતમાં એને મને સાંભળેલો પણ નહોતો કે કેવું ગાય છે કે કેવું નથી ગાતું. અને પાર્ટીને પણ એને મતલબમાં જેની ઘરે પ્રોગ્રામ હતો એને પણ નહોતું કીધેલું કે હું આ છોકરાને લાવું છું. એટલે પહેલી વખત સારામાં સારું સ્ટેજ, અને તમે જુઓ તો પબ્લિક પણ એટલું બધું હતું જાજુ. એ અરસાની અંદર પહેલો વખત મને એ ભાવેશભાઈએ સુંદર મજાનું સ્ટેજ એને આપ્યું હતું કે ભાઈ આ છોકરો સારું ગાય છે. તે પછી અનેક પ્રોગ્રામમાં મને લઈ ગયા, પણ પહેલો વખત જો કોઈ મને સાંભળ્યા વગર કે ભાઈ તું સારું, ખાલી મેં એમ કીધું તો હું ગાઉં છું, તોય મને બેહારી દીધો, તો એ ભાવેશભાઈ હું ન ભૂલી શકું કે પહેલી વખત મને એને બેહાર્યો હતો. એટલે એમનો હું ધન્યવાદ માનું છું કે એણે મને આ સુંદર મજાનું સ્ટેજ તે આપ્યું હતું. એટલે રેખાબેન ભરવાડ અને અમારા ભાવેશભાઈ, એનો પણ હું આ અરસા અત્યારે ધન્યવાદ માનું. અને ખરેખર માનવતા તો એ જ કહેવાય ને કે ભાઈ આપણે આંગળી કોઈ પકડી હોય, એને કોઈ સંજોગે આપણે ગમે સ્ટેજ ઉપર કદાચ પહોંચી જઈએ તો એ કેવી રીતે બોલાય? આપણામાં ખાનદાની હોય, આપણામાં સંસ્કાર હોય. તો વાત સંસ્કારની સુરોની બધી તો થઈ જ તે, પણ સાથે સાથે આપણે સંતવાણીનો પણ લાભ લેવો છે. તો સંતવાણીમાં ખાસ મને ગમતું ભજન કે હેજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે, એની પણ એક યાદી કરી. સુંદર મજાની પ્રકાશભાઈ તમે આ ભજનની યાદી કરી. આ ભજન જોવા જઈએ તો સવારામ બાપાની જગ્યા પીપળી ધામ અને દાસી જબુબાઈનું આ સુંદર મજાનું લખેલું ભજન છે. અને તમે સુંદર મજાની યાદી કરી, અને આ ભજન મને પણ ખૂબ પ્રિય છે. અને હું હરેક કાર્યક્રમની અંદર 2 કડી કે આખું ભજન હું બોલતો હોઉં છું. અને આ ભજનની અંદર જનતાનો ખૂબ મને આ પ્રેમ મળે છે આ ભજનની અંદર. એટલે અને ઇન્સ્ટાગ્રામની, ફેસબુકની અંદર આ મેં જે ગાયેલું ભજન છે યુટ્યુબની અંદર, એ પણ ઘણા લોકોએ જોયેલું છે. ને હજી પણ બધા એમ કહેતા હોય છે કે જ્યાં પ્રોગ્રામમાં હું જાઉં કે તમે આ એક ભજન તો સંભળાવો. એટલે આપની ફરમાઈશ છે સુંદર મજાની, અને મને પણ ગમે છે એટલે સંભળાવું તો.